ની ખાડીમાં મિત્રો તમે નાનકડી એક રિંગ જોઈ શકશો। જોઈ લો, હું તમને અહીંયા એકદમ સરળ દેખાડી દઉં તો આ પીળા સર્કલમાં રિંગ દેખાતી હશે, સેમ અહીંયા ગુજરાત ઉપર પણ દેખાઈ રહી છે। તો આ એક આખો મિત્રો શિયર ઝોન બની રહ્યો છે અને એને કારણે ગુજરાત રાજ્ય ઉપર જે આ રિંગ બની રહી છે એનાથી દક્ષિણ ગુજરાતથી સૌરાષ્ટ્રના વિસ્તારમાં ફરી તબાહી શરૂ થશે અને આની અસર તમને 6, 7 અને 8 તારીખો દરમિયાન ગુજરાતમાં જોવા મળશે। હવે આ શું છે અને આની અસર શું થશે? તો ગુજરાતમાં અત્યાર સુધી જે વરસાદ પડ્યા એ સામાન્ય નોર્મલ વરસાદ હતા, એક કે મિત્રો ખાલી વરસાદ જ હતા, પરંતુ હવે આ 6, 7 અને 8 તારીખ આજે શિયર ઝોન બની રહ્યો છે ગુજરાત ઉપર, એને કારણે ગુજરાતમાં હવે જે વરસાદ પડશે એ પવનવાળા અને તમને એક મિની વાવાઝોડું જેવી પરિસ્થિતિ પણ જોવા મળી શકે, એટલે કે તોફાની પવનવાળા વાવાઝોડા જેવા વરસાદો પડશે, જેનાથી ખુલ્લી જગ્યાએ ના ઊભું રહેવું, તમારા માલઢોર જો પતરા નીચે હોય તો કાઢી લેવા, યોગ્ય જગ્યાએ લઈ લેવા અને જો નબળી પરિસ્થિતિનો આસપાસનું મિત્રો બાંધકામ હોય ત્યાં પણ ના રહેવું, કારણ કે આજે શિયર ઝોન ક્રિએટ થઈ રહ્યો છે, તેનાથી કઈ તારીખે કેટલા કિલોમીટરના પવનો ફૂંકાશે એ પણ હું તમને વિડીયોમાં આગળ જણાવીશ, પરંતુ એની પહેલાં બીજી માહિતી જોઈ લઈએ। તો જોઈ લો, આ એ શિયર ઝોન છે જેની અસર કયા રેન્જ સુધી જોવા મળશે। તો આગામી કલાકોમાં જે 5 તારીખ પછીનો જે સમયગાળો છે, 6, 7 તારીખ ત્યારે જે આ તાંડવ જોવા મળવાનું છે એની અસર દક્ષિણમાં સૌથી વધારે જોવા મળશે, જેમાં વલસાડ, સુરત, નવસારી, ડાંગ, ભરૂચ, આહવા, નર્મદા, તાપી આ ભાગમાં વધારે જોવા મળશે અને સૌરાષ્ટ્રમાં જે ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ, બોટાદ આ જે જિલ્લાઓ છે ત્યાં મિત્રો વધારે અસર કરશે અને થોડી અસર મિત્રો જોઈએ તો સુરેન્દ્રનગર, રાજકોટ, વડોદરા, અમદાવાદ, છોટાઉદેપુર, નડિયાદ આ બધા વિસ્તારો સુધી પણ કરી શકે આ શિયર ઝોન અને ગુજરાત રાજ્યમાં જોઈ લો, આ છે મિત્રો હું તમને વાત કરી રહ્યો છું, મિની વાવાઝોડા જેવી અસર એ બનતી જોવા મળી રહી છે હવે અને એની સાથે ગુજરાતમાં કડાકા ભડાકા શરૂ થઈ ચૂક્યા છે। આ પીળા કલરના જે ભાગ છે મિત્રો ગુજરાતમાં કડાકા ભડાકા સૂચવે છે। તો હવે કઈ જગ્યાએ અત્યારે હાલ મિત્રો ગાજવીજ અને કડાકા થઈ રહ્યા છે તેના વિશે વાત કરીએ તો અત્યારે સૌરાષ્ટ્રમાં અમરેલી ભાગ ઉપર અત્યારે કડાકા ભડાકા શરૂ છે, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગરમાં અત્યારે જોરથી મિત્રો વરસાદ હરુડી રહ્યો છે, કચ્છ જિલ્લામાં પણ મિત્રો અત્યારે વરસાદ હરુડી રહ્યો છે, તેની સાથે મધ્યમાં અમદાવાદ, નડિયાદ, દાહોદ, ઉપર જોઈએ તો સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, પાટણ, વાવથરાદ આ બધા જિલ્લાઓની અંદર અત્યારે હરુડી રહ્યો છે વરસાદ અને એવું લાગી રહ્યું છે કે આબ જાણે ફાટીને એકદમ નીચે આવી જશે। આટલું જ નહીં, બીજા ફોટા પણ મારે તમને દેખાડવા છે, જે પરિસ્થિતિ બની છે અત્યારે હાલ જેવી પૂર જેવી પરિસ્થિતિ, તેને કારણે જોઈ લ્યો તો ગઈકાલે મેં તમને કહ્યું હતું કે ગુજરાત રાજ્યમાં જે 40 ઇંચના વરસાદ પડ્યા છે, ખાસ તો મિત્રો માંગરોળ લાગુના જે વિસ્તાર છે, જુનાગઢમાં જે માળિયા હાટીના છે ત્યાં બધે મિત્રો ટોટલ મિત્રો જાણીને તમને આશ્ચર્ય થશે કે છેલ્લા 3 દિનની અંદર ટોટલ 100 ઇંચ વરસાદ જુનાગઢની અંદર પડ્યો, મિત્રો તમે માની ના શકો અને એને કારણે જોઈ લો જે અસગવડતા થઈ છે એના માટે અહીંયા NDRF, SDRFની ટીમ લોકોની બચાવ કામ